સમીરભાઈ, હા અહીંયા શું કરે? તમને જોઈને આનંદ થયો. હા મને. હા અમરભાઈ, તમને જોઈને પણ આનંદ થયો. પણ અહીંયા શા માટે બોલાવ્યો છે? ભાઈ મેં નથી બોલાવ્યા તમને અહીંયા. તો કોને બોલાવ્યા? મને શું ખબર? તમને લોકોને મેં બોલાવ્યા છે. સંકિતભાઈ, હા, આજે અહીંયા આધ્યાત્મ પરિવારે શૌર્યગાથાનું આયોજન કર્યું છે અને એ જોવા માટે બોલાવ્યા છે. વાહ વાહ વાહ, તમે તો સરપ્રાઈઝ આપી દીધી. જોયું મિત્રો, જોયું મારા જીવન પર નાટક બની રહ્યું છે. અરે કેટલા ફેમસ છીએ આપણે. ઓ ભાઈ, આસમાન પરથી જરા નીચે આવો. હે? તમે જીવનમાં એવા કયા કામ કર્યા છે કે તમારા પર શૌર્યગાથા બને? તો ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ નો પ્રેસિડેન્ટ છું. અને મુકેશ અંબાણી સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ છે આપણા. ખબર છે? અરે આ ઈશા અને અનંત છે ને, મને પૂછ્યા અગર પાણી પણ નથી પીતા. બોલો, અરે હસો તો સાચું બોલું છું. આ ભાઈ હસે છે. ઠેકા મારે તો હશે જ. અરે ભાઈ, મુકેશભાઈ ઓફિસમાં આવે ને તો પહેલા પૂછે કે અમર ક્યાં છે. મારું મોડું જાણે પછી કામ ચાલુ કરે છે. એમ? તમે તમારા જીવનમાં શું કામ કર્યા છે? મેં હું મહારાષ્ટ્ર બીજેપી પાર્ટીનો પ્રેસિડેન્ટ છું. હા, કોને ક્યાંથી ઇલેક્શન લડવું, કોને ટિકિટ આપવી, કોને ટિકિટ ના આપવી, એ બધું નક્કી હું કરું શું. તો ભાઈ સાંભળો ને, અને હું એક ફોન કરું ને તો તું જે રિલાયન્સ કરે છે ને, તાળા લાગી જાય. મારા મુકેશભાઈ જો ફોન કરે ને તો પાર્ટી ચીફ ને મતલબ પાર્ટી સ્વીપ બની જશે. સ્વીપર એટલે ખબર ને, ઝાડુ પોતા કરાવવા પડશે ઓફિસમાં. ઓ ભાઈ, હું એક ફોન કરીશ ને તો આખું મહારાષ્ટ્ર હલી જશે. મારા મુકેશભાઈ ફોન કરે તો આખું ભારત હલી જશે. હું એક ફોન કરીશ ને તો ચીફ મિનિસ્ટર અહીંયા હશે. અરે મારા મુકેશભાઈ ફોન કરે ને તો પ્રાઇમ મિનિસ્ટર અહીંયા હાજર થઈ જશે. ઓછા ફેંકા માર, ઓછા ફેંકા માર. હું એક ફોન કરીશ ને તો અટકી કરે. અરે મારા મુકેશભાઈને કહું ને તો હમણાં તારો જીઓનો કાર્ડ બ્લોક કરાવી દો. પછી તો આપણને ફોન જ ના કરી શકે. ભાઈ, હજી કે તમારું આવી લો પાછા. અરે ભાઈ સમજાવો સમજાવો બસ, ભાઈ. બસ. ચલો મને એક વાત તમે જવાબ આપશો. તમે ક્યારે વ્રત, નિયમ, પચકાણ કર્યા છે? પોતાની ગમતી વસ્તુનો ત્યાગ કર્યો છે? અને આપણા જૈન શાસનના ઇતિહાસમાં જેણે ખૂબ મેળવ્યું હોય ને એની ગાથા લખાઈ છે. જેણે ગાથા નથી લખાતી. એની ગાથા નથી લખાતી. હા, સાચી વાત. બરાબર છે. છોડ્યું હોય અને ગાથા જેણે બધું છોડ્યું હોય એની ગાથા લખાઈ છે. ખરેખર જે માણસ બધું છોડી શકે ને એ જ ખરો વીરનો કહેવાય. વાહ. અને એવા જ એક શૂરવીરની ગાથા જેણે પોતાના જીવનમાં બધું જ પ્રિય વસ્તુનો ત્યાગ કર્યો, સિંહની જેમ જ વ્રતનું પાલન કર્યું. વાહ. એવી જ એક ગાથા ધર્મ દ્રઢતા વીર કુંવરની ગાથા. મહેલોથી પણ વધુ સુખ છે નાથ તમારી સાથથી. રહેવું છે હરેક ભવમાં નાથ તમારી સાથથી. વચન આપો નહીં છોડો ઓ નાથ અમારો હાથથી. ઓ પ્યારા નાથ, ઓ પ્યારા નાથ, બનો મારા સાથી. ઓ પ્યારા નાથ, ઓ પ્યારા નાથ, ઓ પ્યારા નાથ, બનો મારા સાથી.
એમાં શું થયું? હવે જેવું જેનું સામર્થ્ય. અરે આપણે તો પ્રભુના ચરણોમાં માત્ર સોના રૂપા હીરા માણેક અર્પણ કરી શકીએ છીએ, પરંતુ આ વીર કુંવર તો સાચો ધર્મી છે અને એણે આટલી નાની ઉંમરે જે વ્રતોનો સ્વીકાર કર્યો છે એમાં જ તો પરમાત્માની સાચી ભક્તિ છે. સાચું કહ્યું સુરજ. હું પણ માનું છું કે ધન કરતા પણ કઈ વધારે શ્રેષ્ઠ છે તો એ છે વ્રતો. અને કહેવાય ને કે પ્રત્યેક વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે પ્રભુના ચરણોમાં કંઈક ને કંઈક અર્પણ કરતા જ હોય છે. અને એમાં પણ સાચા ભક્તો તો પોતાની પ્રિય વસ્તુ ત્યજીને પણ પ્રભુને અર્પણ કરે છે. એવા તો છે આપણા વીર કુંવર. અરે ભાઈ, આ મોટી મોટી વાત ન કરતો હો કે અરે મેં તો કેટલી વસ્તુનો ત્યાગ કર્યો છે. હા, આમ જો ગણતરી કરવા બેસું ને તો આ આંગળીઓ ઓછી પડે. એમ હાસ તો તો પછી તું હવે ગણાવત શું છે રમણી? ભાઈને અગર આંગળી ઓછી પડે ને તો મારી બધી આંગળી આપી દઈશ. પણ તું ગણાવ ગણાવ. ગણવાનું શું? હા, ત્યાગ કઈ ગણાવાય કે? પાપ લાગે, પાપ. હા, એ તો નિર્મળ મળે માત્ર કરી નાખવાનો હોય. કેવું મારી લીધું તમે? એમ તો પછી ગણાવ. ગણાવવું પડશે. હા તો હા, એ તને ખબર છે ને કે મને ભણવાનો કેટલો શોખ હતો. ત્યાગી દીધું મેં. ઓ ભાઈ રહેવા દે. એ નથી ત્યાગ્યો, એ શાળા તને ત્યાગી દીધો છે. રમણીભાઈ, તમને ખબર છે પાંચમી કક્ષામાં 5 વાર નાપાસ થનારો એકમાત્ર વિદ્યાર્થી અદભુત. હા, એ તો પહેલું હતું ને. હા. આ તો બીજું પણ કઈક હશે ને. બીજું આ તો બીજું ગણાવ. ગણાવવું પડશે. હા, ગણાવવું પડે. ચાલ. બીજું ગણાવ. હા, ગણાવ. શું કહું, કઈ સૂઝતું નથી, કઈ યાદ પણ નથી આવતું. સુબોધ, તને તો ખબર છે ને કે યાદ આવી ગયું. મને ગળ્યું ખાવાનો કેટલો શોખ હતો. અરે મેં ત્યાગી દીધું. હા, તે મને ક્યારે ગળ્યું ખાતો જોયો છે? નથી જોયો ને. એ, ક્યાંથી ખાવ ભાઈ? ના જ ખાવ ને. કોઈને તમને કહી દીધું હોય ને કે ગળ્યું ખાવાથી તમારું શરીર બીમારીનું ઘર રહી ગયું છે તો હવે જરા પણ ગળ્યું ખાધું ને પાનખરમાં ખટ્ટા પાનની જેમ કરી જશો. અરે બસ કરો હવે. તમે કેટલી વસ્તુનો ત્યાગ કર્યો છે? હા? તમારી વાત જવા દો. આ વીર કુંવર કરી શકે છે? તમે તો એને સાચો ધર્મી માનો છો ને? હા, ખાલી વાતો. પણ વીર કુંવર કરે તો શેનો ત્યાગ કરે? વીર કુંવર એવી વસ્તુનો ત્યાગ કરે જેમાં એનું અસ્તિત્વ છુપાયું. અને જો એવું કરીને બતાવે ને તો હું દેડકો બનીને આખા ગામમાં કૂદકા મારતો ફરીશ અને જોરથી મોટેથી બોલીશ કે વીર કુંવર જેવો ત્યાગી આખા નગરમાં બીજો કોઈ જ નથી. વીર કુંવર જેવો ત્યાગી આખા નગરમાં બીજો કોઈ જ નથી. આ બધી વાત તમારી બરાબર દુર્ગતભાઈ, પણ હું તમને ખાલી એટલું જ પૂછું છું કે વીર કુંવર શેનો ત્યાગ કરશે તો તમે દેડકા બનીને આખા નગરમાં ફરશો? પોતાની ગાયકીનો. એટલે એટલે એમ કે આજ પછી ગીતો ગાવાનું બંધ. અને ગીતો ગવાશે તો માત્ર ભગવાનની ભક્તિ માટે જ. અને જો વીર કુંવરે આવું કરીને બતાવ્યું ને તો હું માનીશ કે વીર કુંવર જેવો ત્યાગી આખા નગરમાં બીજો કોઈ જ નથી. કેમ ભાઈ, તમારા બધાની મોતી બંધ થઈ ગઈ કે શું? વીર કુંવરને પૂછવાની તાકાત તમારામાં છે ખરી? નથી. મારામાં છે. આવ. બનો મારા સારથી ઓ પ્યારા નાથજી. આપ મિત્રાગ છો, ત્યાગી છો, કરુણાના સાગર છો. જે
પ્રભુએ મને પ્રભુની સાચી ઓળખ આપી છે એમને સાક્ષી માનીને હું પ્રતિજ્ઞા લઉં છું કે આજથી હું ગાઈશ તો ફક્ત ને ફક્ત પ્રભુ માટે જ ગાઈશ. આજથી હું આ મારો સ્વર આપને અર્પણ કરું છું. વાહ વીર કુંવર વાહ, મહાત્યાગી વીર કુંવરની જય હો, મહાત્યાગી વીર કુંવરની જય હો. દુર્બોધ, ઓ દુર્બોધભાઈ. હા હા રામ રામ રામ. વીર કુંવર જેવો ત્યાગી નગરમાં કોઈ નથી. વીર કુંવર જેવો ત્યાગી નગરમાં કોઈ નથી. વીર કુંવર જેવો ત્યાગી નગરમાં મારા જેવો મૂરખ આખા નગરમાં બીજો કોઈ જ નથી. હવે નહીં થાય ભાઈ, હવે મારાથી નહીં થયું. હું ખૂબ જ થાકી ગયો. હવે મારાથી જરાય નહીં થાય ભાઈ, નહીં. ભાઈ ચાલો ચાલો ઊભા નહીં રહેવાનું. અને દેડકો થાકે એમ કેમ ચાલે. ચાલો. વીર કુંવર જેવો ત્યાગી નગરમાં કોઈ નથી. વીર કુંવર જેવો ત્યાગી નગરમાં કોઈ નથી. વીર કુંવર જેવો ત્યાગી